મિસાઇલમેન તરીકે ઓળખાતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા દિવંગત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે એવું કહેલું છે દોસ્તો કે સપનાઓ એ નથી કે જે રાતે ગાઢ નીંદમાં આવે, સપનાઓ તો એ છે કે જે જોયા પછી તમને ઊંઘ જ ના આવે. દોસ્તો, ગુજરાતમાં તાજેતરમાં પીએસઆઈ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે અને સાબરકાંઠા જિલ્લાની એક દીકરીએ પોતાનું આ ખાખી પહેરવાનું જે સપનું છે એને સાકાર કર્યું. અત્યારની દીકરીઓના ખભા એટલા મજબૂત છે કે 2 સ્ટારની જવાબદારીઓનું વહન કરવા માટે સક્ષમ છે. સર, બચપનથી સપનું હતું કે મારે ગવર્મેન્ટ જોબમાં જવું છે. એટલે 10મા પછી મને એવો વિચાર હતો કે હું આર્ટ્સ લઉં અને સાથે સાથે 11-12થી તૈયારી શરૂ કરું. આર્ટ્સમાં મારું ડ્રીમ હતું કે હું સાયકોલોજિસ્ટ બનું. સાયકોલોજિસ્ટ બનવા પાછળનું કોઈ લોજિક, કોઈ કારણ? એવું લોજિક એટલે પબ્લિક ઇન્ટેરોગેશનમાં રસ હતો કે પબ્લિક સાથે કાઉન્સિલિંગ કરું, એ લોકોના મનની વાત જાણું, માઇન્ડ રીડિંગનું. કે ભાઈ જે વિદ્યાર્થીનીને 10મામાં 73% છે, એટલે 10માનું રિઝલ્ટ તો ડિસ્ટિંક્શન્સ લેવલ ઉપર છે, પણ 12થમાં એમને સેકન્ડ ક્લાસ જેવું રિઝલ્ટ છે, એટલે કે હાર્ડલી 56%. તો અત્યારે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં ટકાવારીની વાત થાય તો કોઈ 90ની નીચે તો ટકા ગણતું જ નથી. બધાને ડોક્ટર, એન્જિનિયર થવું છે, પણ આ સ્ટુડન્ટ છે કે જેને આર્ટ્સમાં જવું છે, એટલે પહેલેથી જ એમની ચોઇસ ઘણી બધી ક્લિયર છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ જ આગળ વધવું છે અને એના માટે આર્ટ્સ વિષય પસંદ કરવો. ઘણીવાર વિદ્યાર્થીઓને આ વાતનો અંદાજ નથી હોતો અને એટલા માટે જ આપણને એવી પરિસ્થિતિઓ જોવા મળે જ છે. વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એ નક્કી કરતો હોય છે કે હવે હું આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીશ. તો ઉમેદવારોએ આ વાતને પણ સમજવી જોઈએ કે ભાઈ આ કોઈ એવો ખેલ નથી કે જસ્ટ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો અને 6 મહિનામાં તમને સફળતા મળી જાય. એના માટે તમારે સમય આપવો પડે. આ ટેસ્ટ મેચ જેવું છે કે એની પીચ ઉપર તમારે ટકવું પડે અને વિપરીત સ્થિતિઓ કે ઘટનાઓનો તમારે સામનો પણ કરવો પડે. ફોરેસ્ટની એક્ઝામ વખતે થયું તો એવું સર કે 0.5 માટે મારું રહી ગયું હતું સિલેક્શન. નોકરી મળતા 0.5 માર્ક્સ એ વખતે બહુ દુઃખ થયું. તેમ એક વીક તો કહેવાય ને કે થોડી એ અવસ્થામાં માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. સ્પર્ધાત્મક પરીક્ષા દોસ્તો ફેલિયરથી જ તમે ઘડાવ છો. અત્યારના ઉમેદવારો નાની નાની બાબતોમાં એકાદી પરીક્ષાએ ફેલ થાય અને તૈયારી છોડવાનું વિચારે છે. તો આ જે એટીટ્યુડ છે એ બદલવો. એટલે સ્ટાર્ટિંગથી જ અમે જીકે બુક જે વર્લ્ડ ઇનબોક્સની છે એ યુઝફુલ રહી છે કે આખી આમ પચાઈ પાડી છે. એટલે એના લીધે બહુ ફાયદો થયો. 100માંથી 55 સવાલો હતા. પોલીસ કોન્સ્ટેબલમાં 100માંથી 54 સવાલો હતા જીકે બુકમાંથી હતા. એ ખાસ સમજવા જેવી છે કારણ કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને ગણિતના વિષયમાં તકલીફ છે. પણ હવે જ્યારે આપણું સપનું છે ખાખી, આપણી ઈચ્છા છે કે આપણે વર્દીમાં હોઈએ, તો આપણે એક કમ્પલસરી તૈયાર તો કરવું જ પડે. બીજું બેન, અભ્યાસક્રમ પૂરા કર્યા પછી રિવિઝન માટે શું કામગીરી કરેલી તમે? તો મોક ટેસ્ટ તો ખાસ જરૂરી છે દોસ્તો. મોક ટેસ્ટ છે એ તમારી આખી તૈયારીનો નિચોડ છે અને એક એવી અવસ્થા છે કે જેમાંથી તમારે પસાર થવું જ પડે. કારણ કે તમે જે વાંચો છો એમાંથી પરીક્ષાલક્ષી વિગતો કેટલી પકડી એ વિધાઉટ મોક ટેસ્ટ તમને ખ્યાલ નહીં આવે. શું આવા કોઈ પ્રકારના પરિમાણોમાં તમારી સામે પડકારો હતા? પડકારોમાં સર વાત કરું તો એક ફેમિલીમાં હતું અને પછી થોડા ટાઈમ પછી મમ્મીનું હજી સરખું બી નહોતું થયું અને પછી પપ્પાનું બાયપાસ સર્જરી આવ્યું. એટલે સડનલી ખબર પડી એટલે થોડું ડિસ્ટર્બ થઈ ગયા. તો જો દોસ્તો, તૈયારી દરમિયાન લગભગ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવો હશે કે કોઈ પણ ઉમેદવાર એવો હશે કે આઈધર એને કોઈ સોશિયલ કે આર્થિક તકલીફો કે પડકારો નહીં હોય. દરેકને હોય. પણ હવે પ્રશ્ન એ છે કે ભાઈ તમારું સપનું મોટું છે તો એના માટેની આ સફરમાં ઊભા રહી જવાનું પરવડે એમ નથી. એટલા માટે તમારે એ પડકારોને ઓળંગવા જ પડશે. ઘણા બધા મિત્રો એવા હોય છે કે ફેમિલીમાં કોઈને કોઈ તકલીફ, બીમારી હોય, તૈયારી છોડીને થોડો સમય બ્રેક લેવો પડે, આવી પણ બાબત હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો પણ સામનો કરતા હોય. પણ આ બધા પડકારો કમ્પલસરી આપણે ઓળંગવા પડે. આપણી લાઈફના પડકારો એ આપણી લાઈફના ડ્રીમ કરતાં ક્યારેય મોટા હોઈ શકે નહીં. તારક મહેતા રોજ જોતા હતા. આ કોમન લક્ષણ છે. બહુ કોમ્પિટિશન ને બહુ ડર લાગતો. એ લોકો જોડે કોમ્પિટિશન કરવાની છે, હું તો નવી છું. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય મને યાદ આવે છે. એમને એક સૂત્ર આપ્યું હતું ભણતા વિદ્યાર્થીઓ માટે કે 70% પુરુષાર્થ વધતા 30% પ્રાર્થના બરાબર 100% સફળતા. એક સબ્જેક્ટ છે કરંટ અફેર્સ. તો એ કેવી રીતે તૈયાર કરતા? ભારતના મહાન વૈજ્ઞાનિક, મિસાઇલમેન તરીકે ઓળખાતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા દિવંગત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે એવું કહેલું છે દોસ્તો કે સપનાઓ એ નથી કે જે રાતે ગાઢ નીંદમાં આવે, સપનાઓ તો એ છે કે જે જોયા પછી તમને ઊંઘ જ ના આવે. દોસ્તો, ગુજરાતમાં તાજેતરમાં પીએસઆઈ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે
અને સાબરકાંઠા જિલ્લાની એક દીકરીએ પોતાનું આ ખાખી પહેરવાનું જે સપનું છે એને સાકાર કર્યું છે. અત્યારની દીકરીઓના ખભા એટલા મજબૂત છે કે 2 સ્ટારની જવાબદારીઓનું વહન કરવા માટે સક્ષમ છે. તો આજ આપ બધાની વચ્ચે ઉપસ્થિત છે યશવી પટેલ, કે જેમનો ઓલ ગુજરાત 327મો ક્રમ આવેલો છે. યશવી સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ ફેમિલી વતી આપને આવકારું છું. વેલકમ. થેન્ક યુ સર. હવે જો તમે ખૂબ મહેનત કરી અને પીએસઆઈ બન્યા છો. ભૂતકાળમાં ઘણી બધી મહેનત હશે, ઘણી પરીક્ષાઓ હશે, ઘણી સફળતા, ઘણી નિષ્ફળતાઓ, આ બધાનો કોમ્બિનેશન સંગમ રહ્યો હશે. તો આજ તમારી આ બધી બાબતો, તમારા અનુભવો ઉપર આપણે વાત કરવી છે. અને આ વાત આપણે એની શરૂઆતના ધોરણોથી જ કરવી છે, જેથી ઉમેદવાર જે પ્રેક્ષક વર્ગ છે એ તમારા એજ્યુકેશનથી વાકેફ થાય, તમારા ભૂતકાળથી વાકેફ થાય. તો તમારું સૌથી પહેલાં તો ફેમિલી પરિચય આપો. તમારા મમ્મી પપ્પા વિશે થોડી વાત કરો. મારું નામ યશવી પટેલ છે. ઓકે, મારા પપ્પાનું નામ કૃણાલ કુમાર પટેલ છે અને મમ્મીનું નામ તરુલતાબેન પટેલ છે. અને મારો ભાઈ છે, એનું નામ પ્રેરક પટેલ છે. ખૂબ સરસ. અને આ લોકો, તમારું ફેમિલી અત્યારે કયા જિલ્લામાં, કઈ જગ્યાએ રહે છે? મારા ગામનું નામ પોગલું છે, પ્રાંતિજ તાલુકાનું ગામ છે. અને અત્યારે અમે લોકો હિંમતનગર રહીએ છીએ. બેન, તમારું શરૂઆતનું જે સ્ટડી છે, તમારું પ્રાથમિક ધોરણ, હાઈસ્કૂલ, ઇન્ટરમીડિયેટ, એ બધું કયા શહેરમાં થયેલું છે? પ્રાથમિક સ્કૂલની શરૂઆત તો પ્રાંતિજમાં થઈ હતી. ગામથી 5 કિલોમીટર જ દૂર થાય. પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કર્યું અને 7મા ધોરણથી અમે લોકો હિંમતનગર શિફ્ટ થયા. એ પછીનું આગળનું શિક્ષણ હિંમતનગરમાં લીધું, ઓકે. 12મા સુધીનું. બરાબર. 10મામાં અને 12મામાં કેટલા ટકા આપના આવ્યા છે? 10મામાં 73% હતા. ઓકે, અને 12th મેં સાયન્સ બાયોલોજીથી કર્યું છે, તેમાં 56% તો હતા. વધારે પ્રગતિ કરી લીધી. મતલબ 10મામાં 73% ડિસ્ટિંક્શન, અને પછી સીધો 20%નો મતલબ ધોવાણ થઈ ગયું, એટલે ઓછા આવ્યા. એની પાછળ શું કારણ છે? એટલે સર, બચપનથી સપનું હતું કે મારે ગવર્મેન્ટ જોબમાં જવું છે. એટલે 10મા ઓકે. પછી મને એવો વિચાર હતો કે હું આર્ટ્સ લઉં અને સાથે સાથે 11-12થી તૈયારી શરૂ કરું. ખૂબ સરસ. પણ ઘરેથી બધાનું એવું હતું કે ના, તું સાયન્સ જ લે. એટલે પછી રસ ઉડી ગયો ભણવામાંથી, બહુ મહેનત ના કરી. એટલે એના બદલો લીધો. લીધે હા. એટલે એના બદલો લઈને લીધે 54% લઈ આવ્યા. એટલે ઓકે. વાંચવાનું પછી આમ ઈચ્છા જ નહોતી થતી. એટલે સબ્જેક્ટ સાયન્સમાં થોડું સ્ટાર્ટિંગમાં હાર્ડ પડતું હતું. ઓકે, આર્ટ્સમાં કયા વિષયમાં તમારે આગળ વધવું હતું? આર્ટ્સમાં મારું ડ્રીમ હતું કે હું સાયકોલોજિસ્ટ બનું. ઓહો, સાયકોલોજીસ્ટ બનવા પાછળનો આમ કોઈ લોજિક, કોઈ કારણ, એવું ઉદ્દેશ? લોજિક એટલે પબ્લિક ઇન્ટેરોગેશનમાં રસ હતો કે પબ્લિક સાથે કાઉન્સિલિંગ કરું, એ લોકોના મનની વાત જાણું, માઇન્ડ ઓકે. રીડિંગનું. ઓકે, એટલે મતલબ પહેલેથી તમારો જે હા. ઇન્ટેન્શન છે એ કંઈક ને કંઈક, અને અત્યારે તમે જે હા. પોસ્ટ ઉપર જવાનો છો પીએસઆઈમાં, એમાં Yes, તમારી આ જે એપ્ટિટ્યૂડ છે એ કામ તો હા, લાગશે કામ જ. લાગશે. ઓકે, તો જો દર્શક મિત્રો, એક બાબત તમે ખાસ સમજજો કે ભાઈ, જે વિદ્યાર્થીનીને 10મામાં 73% છે, એટલે 10માનું રિઝલ્ટ તો ડિસ્ટિંક્શન્સ લેવલ ઉપર છે, પણ 12થમાં એમને સેકન્ડ ક્લાસ જેવું રિઝલ્ટ છે, એટલે કે હાર્ડલી 56%. તો અત્યારે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં ટકાવારીની વાત થાય તો કોઈ 90ની નીચે તો ટકા ગણતું જ નથી. બધાને ડૉક્ટર, એન્જિનિયર થવું છે, પણ આ સ્ટુડન્ટ છે કે જેને આર્ટ્સમાં જવું છે, એટલે પહેલેથી જ એમની ચોઇસ ઘણી બધી ક્લિયર છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ જ આગળ વધવું છે અને એના માટે આર્ટ્સ વિષય પસંદ કરવો. તો એવું તમને કોઈ એવી પ્રેરણા આપેલી કે ભાઈ 10મા પછી આર્ટ્સ લેવાય સ્પર્ધાત્મક પરીક્ષા માટે, એ પ્રકારની કોઈ માહિતી, અથવા એવું કેમ તમને સૂઝ્યું એમ? એટલે મારા એક મેડમ હતા 10થમાં, જે ગુજરાતી અને એસએસ ભણાવતા હતા. ઓકે. એસએસમાં જો કે પહેલેથી મને રસ નહોતો, ઓકે. હિસ્ટ્રી ગમતું જ નહોતું ભણવાનું, પણ એ મેડમના જોડે કોચિંગ લઈને મને હિસ્ટ્રીમાં રસ પડ્યો કે ના, બરાબર. મને યાદ રહે છે અને ભણવાની મજા આવે છે. એટલે પછી એ મેડમ જોડેથી ગાઈડન્સ મળ્યું, મેં સામેથી પૂછ્યું. એ મેડમની છોકરી એ વખતે યુપીએસસીની પ્રિપરેશન કરતી હતી, ઓકે. એટલે થોડું ગાઈડન્સ એમને આપ્યું હતું. એટલે પછી મને ઈચ્છા થઈ કે ના, હું બી કરી શકું છું. ને આર્ટ્સ સાથે એટલા માટે ઈચ્છા હતી કેમ કે સબ્જેક્ટ બધા હિસ્ટ્રીને એ બધા આવતા હતા, તો બેનિફિટ રહેતું. ખૂબ સરસ. ઘણીવાર વિદ્યાર્થીઓને આ વાતનો અંદાજ નથી હોતો, અને એટલા માટે જ આપણને એવી પરિસ્થિતિઓ જોવા મળે જ છે કે વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એ નક્કી કરતો હોય છે કે હવે હું આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીશ. પણ ખરેખર એ વાલીઓને અને એ વિદ્યાર્થીઓને અભિનંદન છે કે જેમને ખ્યાલ છે હાઈસ્કૂલ સમયથી જ કે મારે પર્ટિક્યુલર આ દિશામાં આગળ વધવું છે અને હું એના માટે મહેનત કરવા માટે આગળ વધીશ. તો બેન, અત્યારે તો પીએસઆઈ તમે બન્યા છો, પણ તમારી આ જે આખી જર્ની છે,
તો અંદાજે તૈયારીનો તમે કેટલો સમય પસાર કરેલો છે, કેટલા વર્ષો તૈયારી કરેલી છે? તૈયારી મેં એમએસસી પછી સ્ટાર્ટ કરી, એટલે 2 થી 2.5 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો. ઓકે, તમે એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે, બરાબર. કયા વિષય સાથે? મેં બેચલર કર્યું છે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં, ગુજરાત વિદ્યાપીઠથી કર્યું. ખૂબ સરસ. અને એમએસસી આણંદ એસપી યુનિવર્સિટીમાં ફૂડ બાયોટેકનોલોજી સાથે કર્યું. ઓકે, અને એમએસસી પૂરું કર્યા બાદ તમારું 2-2.5 વર્ષ જેટલો 2-2.5 પ્રિપરેશનનો વર્ષ ટાઈમ જેટલો, લાગ્યો છે. ખૂબ સરસ. તો ઉમેદવારોએ આ વાતને પણ સમજવી જોઈએ કે ભાઈ આ કોઈ એવો ખેલ નથી કે જસ્ટ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો અને 6 મહિનામાં તમને સફળતા મળી જાય. એના માટે તમારે સમય આપવો પડે. આ ટેસ્ટ મેચ જેવું છે કે એની પીચ ઉપર તમારે ટકવું પડે અને વિપરીત સ્થિતિઓ કે ઘટનાઓનો તમારે સામનો પણ કરવો પડે. ઓકે, તો બેન, અત્યાર સુધીમાં તમે ઘણી બધી પરીક્ષાઓ તો આપી જશે, એવું તો નથી કે પીએસઆઈ ફર્સ્ટ એક્ઝામ હતી. તો કઈ કઈ પરીક્ષાઓ તમે ભૂતકાળમાં આપેલી? તૈયારી દરમિયાન ફોરેસ્ટની આવી હતી, સીસી હતી, પછી એસટીઆઈ, ડીવાયએસઓ, એ બધી એક્ઝામ મેં આપેલી, જેમાં થોડા માર્ક્સ માટે રહી ગઈ. ફોરેસ્ટની એક્ઝામ વખતે થયું હતું એવું સર કે 0.5 માટે મારું રહી ગયું હતું સિલેક્શન રહી ગયું. સિલેક્શન. નોકરી એટલે મળતા 0.5 માર્ક્સ એટલે માટે એ રહી વખતે ગયા. બહુ દુઃખ થયું હતું. એમ એક વીક તો કહેવાય ને કે થોડી એ વાંચવાનું અવસ્થામાં બંધ કર્યું. માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. ઓય બાપા, કોઈને માર્યા બાર્યા નતા ને? ના બરાબર. પછી ફેમિલીનો સપોર્ટ. અચ્છા, તો ઘણી બધી પરીક્ષાઓ હા. આપી, ક્લાસ 1 ટુ એસટીઆઈ, આ બધી પરીક્ષાઓ આપી, બરાબર. તો એ બધામાં કંઈક ને કંઈક ફેલિયર મળ્યું. ઓકે, તો સ્પર્ધાત્મક પરીક્ષા દોસ્તો ફેલિયરથી જ તમે ઘડાવ છો. અત્યારના ઉમેદવારો નાની બાબતોમાં એકાદી પરીક્ષાએ ફેલ થાય અને તૈયારી છોડવાનું વિચારે છે. તો આ જે એટીટ્યુડ છે એ બદલવો પડે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઓને ઓછા સમયમાં તાત્કાલિક અસરથી રિઝલ્ટ નથી મળતું. તમારે ફેલિયર પચાવવા પડે, રડવું પડે, બરાબર. આ બધી પરિસ્થિતિઓ છે જે તમારા ઘડતર માટે ખાસ જરૂરી છે. ખૂબ સરસ. બેન, વર્લ્ડિન બોક્સ એકેડમી તમે જોઈન કરી તો કેવી રીતે માહિતી મળી વર્લ્ડિન બોક્સની અને કયા કારણોસર તમે પસંદગી વર્લ્ડિન બોક્સ પર ઉતારી? એટલે સ્ટાર્ટિંગમાં એમએસસી પછી નક્કી હતું કે ક્યાંક ક્લાસ કરવા. ઓકે, પછી બધું સર્ચ કર્યું, મારા ફ્રેન્ડ્સ બધા જે તૈયારી કરતા હતા એમને પૂછ્યું. બરાબર. એટલે એક ફ્રેન્ડ થ્રુ માહિતી મળી કે ગાંધીનગર આવવું હોય તારે તો આના માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી છે, કે રાઈટ, જે પોલીસની તૈયારીઓ માટે વધુ સક્ષમ છે, તને રિઝલ્ટ મળશે. રાઈટ. એટલે પછી મેં ઇન્ક્વાયરી લીધી અને એડમિશન લઈ લીધું. કઈ બેચમાં એડમિશન હતું પીએસઆઈ તમારું? 5માં હતું. પીએસઆઈ 5 માં. Yes. ઓકે, તો રૂટીન કેવું હતું ક્લાસનું અને વાતાવરણ કેવું હતું ક્લાસનું? સ્ટાર્ટિંગની વાત કરું તો સ્ટાર્ટિંગમાં 2 કલાકના લેક્ચર રહેતા હતા. બરાબર. પછી સ્ટાર્ટિંગમાં એ ઇન્ટરેસ્ટિંગ હતું, જ્યારે અમે લોકોએ ક્લાસ સ્ટાર્ટ કર્યા તો ફર્સ્ટ જે વીક હતું ઓકે, એમાં ક્લાસીસ પહેલાં અમને ઘડિયા તૈયાર કરવા માટે આપ્યા હતા. ટેબલ્સ. હા, ટેબલ્સ. ઓકે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ નહોતા આપ્યા. એમાં એવું હતું, જો તમારું ખોટું પડી જાય તો 10 કે 20 વખત લખવાનું. ઓકે. ભગવાનની દયા મને બધું આવડી ગયું હતું. બરાબર. એટલે એક મેથ્સની કહેવાય ને શરૂઆત શરૂઆત ત્યાંથી એવી જ થાય. એટલે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું અને મજા પણ આવતી હતી. રાઈટ. પછી જે ક્લાસ લેવાય રોજ એનું બીજા દિવસે ટેસ્ટ હોય, રિવિઝન ટેસ્ટ ક્લાસ, Right. અને થોડું કરંટના રિલેટેડ હોય, મેથ્સ રિઝનિંગનું બધું મિક્સ. બરાબર. પછી વીકલી ટેસ્ટ હોય અને મંથલી હોય. ઓકે, વીકલીમાં જીસીઆરટીના ટેસ્ટ હોય, અને જે ડેઇલી ટેસ્ટ હતો એમાં જીકે બુક હતી એના Right. પેજીસ નક્કી કરેલા હોય એ પ્રમાણે ટેસ્ટ લેવાતા હતા. રાઈટ. એટલે સ્ટાર્ટિંગથી જ અમે જીકે બુક જે વર્લ્ડ ઇનબોક્સની છે એ યુઝફુલ રહી છે, કે એ આખી આમ પચાઈ પાડી છે. જય વાળી છે. એટલે એના લીધે બહુ ફાયદો થયો. ઓકે, પછી અને GCRT. તમારે ક્લાસમાં માર્ક્સ ને રેન્ક લાવવા માટે કેવી સ્પર્ધા રહેતી? હા, ક્લાસમાં કોમ્પિટિશન તો ઘણી હતી, ઓકે, કેમ કે પહેલેથી અમને જણાવવામાં આવ્યું હતું કે મહિના પછી તમને પ્રોત્સાહિત ઇનામ આપીશું જો ટોપ 10 રેન્કમાં આવશો તો. એટલે આમ થોડું કોમ્પિટિશન રહેતી હતી. અંદર એવી આશા હોય કે અમારા માર્ક્સ આવે ને અમને પણ ઇનામ મળે. તો તમને મળેલા છે ઇનામ? હા, કેટલી વખત મળેલા છે? 1-2 વાર મળેલા એક બે વાર છે. મળેલા છે. ઓકે, પછી બધા જ વિષયોમાં તમને ફાયદો થયો, મતલબ હા. ક્લાસ જોઈન કર્યા એટલે પરફેક્ટ માર્ગદર્શન મળ્યું? પરફેક્ટ માર્ગદર્શન. ઓકે. વર્લ્ડિન બોક્સની જીકેની જે પુસ્તક છે એ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ખૂબ જ. ફેમસ પુસ્તક છે. હા. આ પુસ્તક વિશે તમારો શું અંગત અભિપ્રાય છે? એ છે કે જો તૈયારી શરૂઆત કરવી હોય ને તો પહેલાં એ જ બુક પકડવી, બરાબર. કે પહેલું પગથિયું છે તમારી કોઈ બી સફળતા ચડવા માટે. કેમ કે ઓકે, નાની વાતો બહુ ઇફેક્ટ કરી જાય આપણી પ્રિપરેશનને, કે Right. જે આપણે એમ વિચારતા હોય કે આ નહીં વાંચું તો ચાલશે, ચાલશે. બરાબર. પણ ખરેખર એ જ પૂછાઈ જતું હોય. ઘણીવાર કોર્નરના ફેક્ટ્સ fact બધા પછી પૂછાય તો એ બધું આપણને તો એક અમે જે પુસ્તકમાં એક્ઝામ મળી આપી એમાં આઈ થિંક મને યાદ નથી કેટલા ક્વેશ્ચન, પણ બહુ બધા ક્વેશ્ચન
પીએસઆઈની અમારી પ્રિલિમ્સની એક્ઝામમાં જીકે બુકમાંથી જ ડાયરેક્ટ પૂછાઈ ગયા છે. 100માંથી 55 સવાલો હા. હતા. પોલીસ કોન્સ્ટેબલમાં 100માંથી 54 હા. સવાલો હતા એ એટલે જીકે બુકમાંથી હતા. ઓકે બેન, અત્યારે ગુજરાતમાં જે અલગ અલગ ભરતી બોર્ડે પોતાના નિયમો બદલ્યા છે અને અભ્યાસક્રમમાં ગુણભારમાં ચેન્જીસ છે વિષયોમાં, બરાબર? વિષયો તો પહેલા હતા જ, પણ ગુણભારમાં ચેન્જીસ છે. એમાં ખાસ કરીને એક વિષય છે ગણિત અને રિઝનિંગનો ટોપિક. તેનો ગુણભાર ખૂબ વધ્યો છે. કેટલીક પરીક્ષાઓમાં 60 પ્રશ્નો છે, કેટલીકમાં 90 છે, કેટલીકમાં 100 પ્રશ્નો છે, પીએસઆઈમાં 100 પ્રશ્નો છે. તો આ બે વિષયો તમારા આમ કેવા સ્ટ્રોંગ ગણાય, મીડિયમ ગણાય કે વધારે મહેનત માંગતા હોય એવા ગણાય? મેથ્સ મીડિયમ હતું, રિઝનિંગ સારું એવું પકડ હતી. Okay. એમાં માર્ક્સ હું લઈ દેતી હતી અને જલ્દી આવડી બી જતા હતા. ઓકે. અને મેથ્સમાં બહુ મહેનત કરી છે. કેટલી પ્રેક્ટિસ અંદાજે રોજ કરતા મેથ્સ રિઝનિંગ ને? રોજ મેં ફિક્સ કર્યું હતું કે 1 કલાક તો મેથ્સના ફિક્સ આપવાનું જ. આપવાનું જ, બરાબર. અને એ કમ્પલસરી? હા, કમ્પલસરી. એમાં કોઈ બાંધછોડ કોઈ જ નહીં? નહીં. બધા જ ચેપ્ટરોની ખૂબ હા. પ્રેક્ટિસ કરી. ઓકે. તો જો આ જે વાત છે દોસ્તો, એ ખાસ સમજવા જેવી છે, કારણ કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને ગણિતના વિષયમાં તકલીફ છે. પણ હવે જ્યારે આપણું સપનું છે ખાકી, આપણી ઈચ્છા છે કે આપણે વર્દીમાં હોઈએ, તો આપણે એક કમ્પલસરી તૈયાર તો કરવું જ પડે. અને એના માટે પર ડે, હવે જો તમારો વિષય નબળો છે તો વધુ કલાક આપો, અને વિષય મીડિયમ છે તો તમે ઓછી કલાક આપીને પણ એને કવર કરી શકો છો. ઓકે. બીજો એક બદલાવ છે એ અત્યારની પરીક્ષાઓમાં વર્ણનવાળા પ્રશ્નો ઉપરનો છે, બરાબર? વર્ણનાત્મક બાબતો, ચાહે ગુજરાતીનું પેપર આવે, અંગ્રેજીનું પેપર આવે, તો આ બાબત તમારા માટે પણ નવી હતી? હા. ઓકે. તો એની શું પ્રેક્ટિસ કરી? વર્ણનની વાત કરું તો સર, મેં જ્યારે ક્લાસ ચાલુ કરે ત્યારે જૂની પેટર્ન હતી. ઓકે. અને ક્લાસ 8 મહિનાના હતા. બરાબર. પછી ક્લાસ પૂરા થવા આવ્યા, જેવા 6-1 મહિના પસાર થયા પછી નવો નિયમ course આવ્યો. બરાબર. એટલે અમે ટેન્શનમાં હતા કે અમારા ક્લાસ પૂરા થઈ જશે તો શું. રાઈટ. પણ બહુ સપોર્ટ કર્યો એકેડમીએ રાઈટ. કે અમે વરસ જ્યાં સુધી એક્ઝામ આવી ત્યાં સુધી અમે ક્લાસ સાથે સંકળાયેલા હતા. રાઈટ. ત્યાં સુધી બધો સર તરફથી, એકેડમી તરફથી પૂરો સપોર્ટ હતો. બરાબર. એ પછી અમારા લેક્ચર બી ગોઠવાયા મેન્સ માટેના. રાઈટ. તો એનાથી ઘણો ખરો ફાયદો થયો. અને તમે જ ફર્સ્ટ લેક્ચર જ્યારે ઇન્ફોર્મેશન મીન્સનું કઈ રીતે કરવું એ આપ્યું હતું, તો બરાબર. તમે કીધું હતું કે ડેઈલી ડાયરી લખવાનું તમે સ્ટાર્ટ કરો, રાઈટ. કે દિવસમાં જે થાય છે એ જસ્ટ ઘટનાઓને લખો. હા, બરાબર છે. લેખિત પ્રેક્ટિસ માટે. તો એ શરૂઆતના દિવસોમાં અમે સ્ટાર્ટ Practice કર્યું. કરી. પછી Okay. જોઈને અમે લખતા હતા. રાઈટ. કે નક્કી કર્યું હતું કે દિવસના 2 પેજ તો જોઈને લખવાનું જ. બરાબર. એટલે એનાથી હેન્ડ રાઇટિંગ અને શબ્દ ભંડોળ સ્ટાર્ટિંગમાં બધું હાથ વધે. દુખી જતા, એટલે એની પ્રેક્ટિસ થતી. પછી ખૂબ સાચી વાત છે. જો દોસ્તો, વર્ણનવાળી બાબતો વિદ્યાર્થીઓ માટે એક પડકાર છે, પણ આ એવું નથી કે આ પડકારને તમે ઓળંગી ન શકો, બરાબર? તમે આ પડકારને આરામથી ઓળંગી શકો. કદાચ તમે લોકોએ કામ્યા કાર્તિકેયન નામની એક ટીનેજર છોકરીનું નામ કદાચ સાંભળ્યું હશે. ન સાંભળ્યું તો અત્યારે સાંભળી લ્યો. આ મહારાષ્ટ્રીયન છોકરી છે અને બહુ નાની ઉંમરમાં સમગ્ર વિશ્વના દરેક ખંડ, એટલે 7 ખંડના જે હાઈએસ્ટ પીક હોય, બરાબર, 7 શિખરો, જેને આપણે 7 સમિટ કહીએ, એ સફળતાપૂર્વક ચડી ચૂકી છે. એટલે વર્લ્ડ લેવલની એ ગ્રેટ માઉન્ટનેર અને ક્લાઇમ્બર બની ગઈ છે. તો જો આવી વ્યક્તિ બધું કરી શકે તો આપણા માટે તો એટલીસ્ટ લખાણ લખવાની એક પ્રેક્ટિસ સુધારવાની વાત છે. તો જેનું વર્ણન નથી લખી શકાતું એવા વિદ્યાર્થીઓએ ડેઇલી બેઝિસ ઉપર એક પ્રેક્ટિસ કરવી જોઈએ. તમે બીજું કાંઈ ન લખો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તમારો દિવસ કેમ પસાર થયો ને એને 100-200 શબ્દમાં લખતા શીખો. એટલે તમારી ડાયરી લખવાનું કામ ચાલુ કરો, બરાબર? એમાં તમારે બીજું કશું નથી લખવાનું, તમારી પોતાની રૂટીન એક્ટિવિટી. તમે શું કર્યું, શું વાંચ્યું, શું ભણ્યા, શું જમ્યા, આવું લખવાથી વાક્ય રચનામાં સુધારો થાય, શબ્દો લખતા આવડે. ઘણીવાર આપણે બોલતા હોઈએ એ આપણી બોલી હોય, પણ ભાષામાં આપણે લખતી વખતે એની સજ્જતા ધ્યાને રાખવી પડે, પ્રોપર શબ્દ લખાવવો પડે. તો એ જે બાબત છે એનું અમલીકરણ કરશો તો ફાયદો થશે. બીજી એક ખાસ વાત એવી હોય મિત્રો કે ઘણીવાર એકેડમી તરફથી કે કોઈ એક્સપર્ટ વ્યક્તિ તરફથી તમને સલાહ કે સૂચના આપવામાં આવે, એ સાંભળવી ગમે ખરી, પણ રિઝલ્ટ એનાથી ના આવે, રિઝલ્ટ એના અમલીકરણથી આવે. એટલે જેટલું વધુ અમલીકરણ કરશો એટલો તમને લોકોને ફાયદો થાય. ઓકે. તો તમે મેથ્સ, રિઝનિંગમાં અને લેખિતમાં આ બધી બાબતોની ખૂબ પ્રેક્ટિસ કરી. નિબંધ 30 માર્ક્સનો પીએસઆઈમાં બેન પૂછાય છે, તો આશરે તૈયારી દરમિયાન કેટલા નિબંધો લખ્યા હશે? 20 જેવા તો ખરા. 20 જેવા અલગ અલગ ટોપિક ઉપર લખ્યા હતા. પત્રો અને અહેવાલોમાં કેટલી પ્રેક્ટિસ કરેલી? પત્રો ને અહેવાલોમાં બી એટલા તો ખરા જ. 15 થી 20 ની 15 થી આજુબાજુ. 20 જેટલા લખ્યા હતા.
ઓકે, મતલબ જેટલી વધુ પ્રેક્ટિસ હા. એટલું જ પકડ આવશે, Perfection. ઝડપ વધશે અને ભૂલો પડવાના ચાન્સ ઘટશે. ઓકે, તો લેખિતની તમારી તૈયારીનું ખૂબ સારું એવું કામ થયું. હવે પોલીસની જ્યારે આપણે ભરતીની વાત કરીએ એટલે પહેલો એક સ્ટેજ આવે છે ફિઝિકલ ટ્રેનિંગ હા. અથવા તો શારીરિક કસોટી. એની શું રણનીતિ હતી બેન? ફિઝિકલમાં સ્ટાર્ટિંગમાં જ્યારે અમે શરૂઆત કરી તો પહેલાં તો ઉઠવાની તકલીફ પડતી સવારે. બરાબર. એટલે એમ થાય કે આજે નથી જવું, કાલે જઈશું. Okay. એમ ઘણીવાર થઈ જાય તો એમ કરતાં દિવસો પસાર થતા ગયા. પછી નક્કી કર્યું કે હવે તો ચાલુ કરવું જ પડશે. હવે આળસ ઉપર વિજય આળસ, મેળવવો હા. પડશે. બરાબર. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે હું પહેલી વાર ગ્રાઉન્ડ પર દોડી ને ત્યારે મારાથી એક રાઉન્ડ પૂરો નહોતો થયો 400 મીટરનો. બરાબર. એટલે શ્વાસ ચડ્યો હતો અને ત્યાંના ત્યાં 200 મીટર જેવું 200-250 જ દોડી શકી. બરાબર. એટલે થોડું નાસીપાસ થઈ ગઈ હતી કે મારાથી 4 રાઉન્ડ પૂરા થશે કે કેમ. બરાબર. પછી સર્કલ બન્યું ગ્રાઉન્ડમાં. મારી સાથે નીમા, અમે જોડે તૈયારી કરી. તો એનો પણ સપોર્ટ હતો કે Right. થઈ જશે, રાઈટ. તું ટ્રાય કર. બરાબર. એટલે એ સપોર્ટ અને ધીમે ધીમે પ્રેક્ટિસ થતી ગઈ અને પછી રનિંગ થઈ ગયું. અંદાજે કેટલા મહિનાઓ સુધી આ રનિંગની પ્રેક્ટિસ તમે લોકો કન્ટિન્યુ વરસ તો ખરી. એકાદ વર્ષ સુધી એક વર્ષ સતત ચાલુ સુધી, રાખ્યું હા. હતું. ફાઇનલ એક્ઝામ જ્યારે તમે આપી ત્યારે કેટલા સમયમાં દોડ પૂરી કરી હતી? મારું એ વખતે ટાઈમ 8:37માં પૂરું થયું હતું. 8:37માં. જો દોસ્તો, ઘણા વિદ્યાર્થીઓ કદાચ આ વખતે દોડમાં ભાગ લેવા ગયા પણ હશે, કેટલાક ફેલ થયા હશે, કેટલાક પાસ થયા હશે. બરાબર. પણ કદાચ માનો કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તો હવે એમણે જો ડ્રીમ છે કે ખાખીમાં જવું જ છે, પોલીસ બનવું જ છે, તો અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે. એવું નહીં કે જ્યારે પરીક્ષા આવશે એ સમયે આપણે દોડી લેશું. કારણ કે તમારી દોડ નહીં થાય ને તો તમારું સપનું છે એનું પહેલાં જ સ્ટેજ ઉપર બાળ મરણ થઈ જશે. એટલે આ બાબત ખાસ જાણવી જરૂરી છે. બીજું બેન, અભ્યાસક્રમ પૂરા કર્યા પછી રિવિઝન માટે શું કામગીરી કરેલી તમે? રિવિઝન સર પહેલેથી જ કરતા. ઓકે. એટલે તમે જ ક્લાસમાં કીધું કે રિવિઝન પહેલા દિવસથી કરજો. સપોઝ આજે 2 કલાકના ક્લાસ છે ઓકે. તો 2 કલાકનું 1 કલાક તો તમે રિવિઝન માટે આપજો જ. રાઈટ. તો અમે સ્ટાર્ટિંગથી જ રિવિઝન કર્યું હતું કે રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં જેટલું વાંચ્યું હોય Okay. એને અડધો કલાકમાં રિવાઇઝ કરી દેવું. પછી બીજું રિવિઝન અમે વીકલી કરતા. સેટરડે કાં તો સન્ડે આખા વીકનું રિવિઝન થઈ જતું અને બરાબર. પછી મંથલી. આ રીતે કર્યું એટલે છેલ્લે ફાયદો રહ્યો. ઓકે. હા, એટલે રિવિઝન વગર રિઝલ્ટ છે જ નહીં. રિઝલ્ટ નથી. રિવિઝન એ રિઝલ્ટ માટેની ચાવી છે. જે વિદ્યાર્થીઓ માત્ર વાંચવા ઉપર જ ફોકસ કરે છે એ પોતાની પ્રિપરેશનમાં કંઈક ને કંઈક ભૂલ કરે છે. કારણ કે રોજ જ્યારે તમે વાંચો છો ત્યારે કેટલો નવો ડેટા તમારી સામે આવે છે. એમાંની મેક્સિમમ વિગતો એવી છે કે જે તમે લાઈફમાં કદાચ ફર્સ્ટ ટાઈમ વાંચો છો, સમજો છો, તો એ તમારી શોર્ટ મેમરી છે અને એને લાંબા સમય સુધી સાચવવા માટે તમારે સમયાંતરે રિવિઝન કરવું પડે. અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ મોક ટેસ્ટ આપ્યા હતા? હા સર. કેટલા મોક ટેસ્ટ આપ્યા હતા? 15 જેવા તો ખરા. 15 જેવા મોક હા. ટેસ્ટ. મોક ટેસ્ટ આપ્યા પછી શું કરતા? મોક ટેસ્ટ આપ્યા પછી જ્યારે પેપર હાથમાં આવે ચેકિંગ થઈને તો ચેક કરીએ, ખાસ મેન્સનું, રાઈટ. કે આમાં ભૂલ કઈ છે, કઈ શું સુધારવા જેવું છે, ઓકે. એ બધું ધ્યાન લેતા. પછી એ બીજી મોક ટેસ્ટમાં અમે સુધારી દઈએ કે આ ભૂલ નથી કરવાની. એટલે વાતને તમે હા. મતલબ એનાલિસિસ કર્યા પછી એનાલિસિસ સુધારો કર્યા પછી, કરો. હા. બરાબર. તો મોક ટેસ્ટ તો ખાસ જરૂરી છે દોસ્તો. મોક ટેસ્ટ છે એ તમારી આખી તૈયારીનો નિચોડ છે અને એક એવી અવસ્થા છે કે જેમાંથી તમારે પસાર થવું જ પડે. કારણ કે તમે જે વાંચો છો એમાંથી પરીક્ષાલક્ષી વિગતો કેટલી પકડી એ વિધાઉટ મોક ટેસ્ટ તમને ખ્યાલ નહીં આવે. એટલે એટલીસ્ટ તમે વધારે નહીં તો 5 પેપર્સ તો જે તમારી એક્ઝામ છે એને ટાર્ગેટ કરીને તમારે સોલ્વ કરવા પડે. હવે જો બેન, આ તૈયારી દરમિયાન ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે જેમને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે. કેટલાક લોકોને સામાજિક પડકારો હોય, કેટલાકને આર્થિક પડકારો હોય, કેટલાક લોકોએ ચાલુ નોકરીએ પણ પ્રિપરેશન કરવી પડે. આવી બધી બાબતો હોય. શું આવા કોઈ પ્રકારના પરિમાણોમાં તમારી સામે પડકારો હતા? પડકારોમાં સર વાત કરું તો એક ફેમિલીમાં હતું. જ્યારે તૈયારી શરૂ કરી એના 6-1 મહિના પછી મારા મમ્મીનો હાથ ભાગ્યો હતો. એટલે અમારી સાથે જ આવ્યા હતા તૈયારી માટે. ગાંધીનગર આવ્યા હા, હતા. ગાંધીનગર. રાઈટ. તો એક હાથ ભાગ્યો એટલે થોડું કામ કરવું મુશ્કેલ પડતું હતું. તો અમે, હું ને નીમા, બંને ઘરનું કામ કરીએ, એમને હેલ્પ કરીએ. ઓકે. પછી એમની બધું અમે કરતા હતા સેવામાં. ઓકે.
પછી અમે અમારું એ દરમિયાન જે ટાઈમ વધે એમાં વાંચતા, ક્લાસ જોઈન કરતા. બરાબર. એ વખતે મમ્મી પણ સામે એટલો સપોર્ટ કરતા કે અમારા ક્લાસનો ટાઈમ સાંજે 6 થી 8નો હતો. રાઈટ. તો જ્યારે અમે ક્લાસમાંથી આવીએ તો ઘણીવાર અમે જઈને જમવાનું બનાવીએ, બરાબર. કેમ કે ફેમિલી જોડે હતું. ઓકે. તો મમ્મી એક હાથે ભાખરી કરી દેતા હતા. અમે જ્યારે ઓહો. જઈએ તો એક હાથે રસોઈ બનાવી લેતા હતા, કેમ કે મારી દીકરીઓ થાકીને આવી હશે તો એમના માથે ના પડે. એટલે ટાઈમ એમનો હા, બચે. એટલે સામે એમનો બી એટલો જ સપોર્ટ હતો કે આમ કહેવાય ને એક હાથે તાલી ના પડે. રાઈટ. અને પછી થોડા ટાઈમ પછી મમ્મીનું હજી સરખું બી નહોતું થયું અને પછી પપ્પાનું બાયપાસ સર્જરી આવ્યું. એટલે સડનલી ખબર પડી એટલે થોડું ડિસ્ટર્બ થઈ ગયા, રાઈટ. કેમ કે એના જ્યારે જે દિવસે સર્જરી કરી એના બીજા જ દિવસે ડીવાયએસઓની પ્રિલિમ્સ એક્ઝામ હતી. તો નથી આપવા જવાની ઈચ્છા. મમ્મી પપ્પા કીધું કે ના, તમે એક્ઝામ આપવા તો જાઓ, પરિણામ જે આવે એ. ઓકે. એટલે એ દિવસે ગયા હતા ને એ વખતે 15-20 દિવસ, મહિના જેવું થોડું ગેપ પડ્યું હતું વાંચવામાં અને એમાં ક્લાસીસમાં થોડો ટાઈમ નહોતા જઈ શક્યા. રાઈટ. તો જુઓ દોસ્તો, તૈયારી દરમિયાન લગભગ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવો હશે કે કોઈ પણ ઉમેદવાર એવો હશે કે આઈધર એને કોઈ સોશિયલ કે આર્થિક તકલીફો કે પડકારો નહીં હોય, દરેકને હોય. પણ હવે પ્રશ્ન એ છે કે ભાઈ તમારું સપનું મોટું છે તો એના માટેની આ સફરમાં ઊભા રહી જવાનું પરવડે એમ નથી. એટલા માટે તમારે એ પડકારોને ઓળંગવા જ પડશે. ઘણા બધા મિત્રો એવા હોય છે કે ફેમિલીમાં કોઈને કોઈ તકલીફ, બીમારી હોય, તૈયારી છોડીને થોડો સમય બ્રેક લેવો પડે, આવી પણ બાબત હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો પણ સામનો કરતા હોય. પણ આ બધા પડકારો કમ્પલસરી આપણે ઓળંગવા પડે, કારણ કે આપણી લાઈફના પડકારો એ આપણી લાઈફના ડ્રીમ કરતાં ક્યારેય મોટા હોઈ શકે નહીં. એટલે એ વાતને હંમેશા અમલમાં મૂકવી પડે. બીજું બેન, અત્યારના સમયે જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરવા આવે છે તો વિદ્યાર્થીઓ મોટાભાગે થોડા અજાણ હોય છે ક્ષેત્રથી, બરાબર? એટલે એ બુક સ્ટોલ ઉપર જઈને ઘણા બધા પુસ્તકો ખરીદી લેતા હોય છે કે એ પ્રકારનું એક સામાન્ય વલણ આપણને જોવા મળે. તો તમારા મત મુજબ વિદ્યાર્થીઓ તૈયારી દરમિયાન ઝાઝા બધા પુસ્તકો ભેગા કરવા જોઈએ કે શું રણનીતિ રાખવી જોઈએ? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સર, પુસ્તકો હોય બહુ બધા, અત્યારે બહુ પબ્લિકેશન છે અને બહુ મોટા મોટા પેજના છે. ઓકે. જ્યારે રિયાલિટીમાં એવું નથી. 300 પેજનું બુક હોય તેમાંથી આપણા યુઝફુલને વાંચવા ખાતર ખાલી 100 પેજ જેવું હોય. રાઈટ. તો એના માટે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એ છે કે ખાસ તમે જો કોઈ કોચિંગ સેન્ટર સાથે જોડાયેલા હોય તો એ જ ક્લાસ નોટ પહેલાં પ્રિફર કરો, રાઈટ. કેમ કે એ ફેકલ્ટી વેલ એજ્યુકેટેડ અને વર્ષોનો અનુભવથી આપણને સ્ટડી કરાવતી હોય. એ ક્લાસ નોટ સાથે જીસીઆરટી અને એનસીઆરટી, રાઈટ. મેં આના સિવાય કોઈ અધર પબ્લિકેશન યુઝ નથી કર્યું. રાઈટ. જો આ દોસ્તો ખાસ મહત્વની વાત બેન પાસેથી સમજવા અને શીખવા જેવી અને ખાસ તો અમલમાં મૂકવા જેવી છે કે ઓછા સોર્સ સાથે જેટલું રીડિંગ થાય, જેટલું રિવિઝન થાય, એનાથી જ તમારું સારું ઘડતર થશે. બીજું બેન, અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ ક્રેઝ છે અને અત્યારે દરેક પ્રકારના બાળકો, નાની ઉંમરના બાળકો પણ આ દુનિયામાં ઝંપલાવે છે, બરાબર? કેટલાક દેશોએ સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને યુરોપના દેશો. આ સોશિયલ મીડિયા સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી ભૂમિકા નિભાવે? મતલબ મદદરૂપ થાય કે થોડુંક નડતરરૂપ? કારકિર્દીમાં આડશ ઊભી કરે? 100% સોશિયલ મીડિયા જેટલું યુઝફુલ છે એટલું હાર્મફુલ પણ છે. તો મારી વાત કરું તો જ્યારથી મેં ક્લાસ જોઈન કર્યા એના અઠવાડિયામાં મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધેલું. અને જ્યારે એક્ઝામ પૂરી થઈ પછી મેં ચાલુ કર્યું. તો એનાથી એ બેનિફિટ મળ્યો કે એક તો સોશિયલ મીડિયા પરથી આપણને ફોનમાં તમે જુઓ છો, બીજી કોઈ સોશિયલ મીડિયા મેં રાખી નથી. એટલે ઈચ્છા જ ના થાય પછી ફોન જોવાની. તમે જુઓ તો બી યુટ્યુબ પર વિડીયો જોઈએ કાં તો એ જોઈએ. અને મનોરંજન માટે જોવું હોય તો તમે દિવસમાં 5-10 મિનિટ જોઈ શકો છો. જો મારી વાત કરું, તમે જમતા જમતા તારક મહેતા રોજ જોતા હતા. આ કોમન લક્ષણ છે. તૈયારીવાળા વિદ્યાર્થીઓ જમવા બેસે એટલે કંઈક ને કંઈક એવી મનગમતી એક્ટિવિટી સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય. બીજું બેન, ગુજરાતમાં લાખો ઉમેદવારો છે, બરાબર? દરેક જિલ્લા, દરેક તાલુકા, દરેક ગામડાઓમાં આજે વિદ્યાર્થીઓ છે એ પ્રિપરેશન કરવા ઈચ્છે છે અને કરે પણ છે. એટલે અહીંયા સ્પર્ધા જટિલ છે. ઓકે, તો આ સ્થિતિમાં તમને ડર લાગતો કે ભાઈ આપણું શું થશે કે નહીં થાય? હા, તો એ ડરનો માહોલ કેવો ફીલ થતો?
એટલે પહેલાં તો જ્યારે ક્લાસ જોઈન કર્યા મેં ફર્સ્ટ ટાઈમ જ પ્રિપરેશન કરી છે. ઓકે, એટલે જ્યારે સર ક્લાસમાં ક્વેશ્ચન પૂછતા હોય તો ઘણા લોકો જવાબ આપી દેતા હોય અને હું વિચારમાં પહેલાં તો પ્રશ્ન સમજવામાં જ રહી જતી બરાબર. કે ક્યાંથી છે શું છે. બરાબર. એટલે ઘણીવાર એવું થતું હતું પણ ધીમે ધીમે પ્રેક્ટિસ રિવિઝન અને મિત્રોનો સાથ સહકાર એમ બધી ખબર પડતી ગઈ રાઈટ. અને શું વાંચવું શું ના વાંચવું એ બધી 6-1 જૂના મહિના પસાર વિદ્યાર્થીઓથી કર્યા. આમ બીક હા લાગતી કે એ આ થતું બધા કે ઘણા વર્ષોથી હા તૈયારી કરે છે તો આ લોકો તો કે એ સીટ લોકો આપણા જોડે હાથમાં નહીં આપણી આવે. કોમ્પિટિશન છે ખાલી આપણે એક જ સીટ જોઈએ છે. બરાબર. પણ એમ બહુ કોમ્પિટિશન ને બહુ ડર લાગતો કે એ લોકો જોડે કોમ્પિટિશન કરવાની છે. હું તો નવી છું ઓકે, કે મારી તૈયારી 6-1 મહિનાથી છે તો ઓકે. જે લોકોની 4-5 વર્ષથી તૈયારી છે રાઈટ. જીપીએસસી વાળા સ્ટુડન્ટથી વધારે બીક લાગતી કે એ લોકોને બધી રીતનો અનુભવ ને પ્રેક્ટિસ વધારે હોય. ઓકે, રાઈટ. એટલે કોઈ વાંધો નહીં. પણ જો એ બાબતમાં પણ તમે તમારી પ્રિપરેશન ચાલુ હા. રાખી કે ભલે ક્લાસ જોઈન કર્યા પછી તમે આ પહેલી પરીક્ષા આપીને એમાં હમ. પાસ થયા, તો જૂના વિદ્યાર્થીઓથી તમે ડર્યા નથી. તો ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ જે ફ્રેશર છે, જે કદાચ ફર્સ્ટ ટાઈમ કોઈ એક્ઝામ માટે અપિયર થઈ રહ્યા છે, પીએસઆઈ હોય કે કોઈ પણ, એટલે એક તો છે ને 50% એ લોકોએ મગજમાં આવી બધી વસ્તુને એટલી ફિટ કરી હોય છે અને એકદમ સ્ક્રૂ ટાઈટ કર્યા હોય છે કે ભાઈ જૂના છોકરાઓ સામે આપણે કાંઈ ટકવાના નથી, આપણી પાસે અનુભવ નથી. પણ એવી કોઈ વાત નથી. તમે વૈભવ સૂર્યવંશીનું નામ સાંભળ્યું જ છે, બરાબર? એ ફ્રેશર છોકરો છે અને અત્યારે એ તરફ એની ચર્ચાઓ થાય છે. એ છવાઈ ગયેલો છે કારણ કે એણે આવીને પોતાની જે પરફોર્મન્સ છે એની પર ફોકસ કર્યું. એટલે આ બાબત પણ ખાસ ધ્યાને રાખવી. એટલે કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહો છે એ મગજમાંથી તમારે ખાસ કાઢવા જોઈએ. ઓકે, તો ઘણા બધા મુદ્દાઓની તમે બેન ચર્ચા કરી. એ પણ મને જરાક જણાવો કે જે વિદ્યાર્થીઓ કદાચ તમારી સાથે હતા પ્રિપરેશનમાં, તમારી બેચમાં બેચમેટ હતા, સાથે તૈયારી કરતા હતા, એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ કદાચ સફળ નહીં થયા હોય, એમની સ્ટ્રગલ ચાલુ હશે, એવા વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપવા માંગો છો? એ બધાને હું એમ જણાવીશ કે પુરુષાર્થ કરો. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય મને યાદ આવે છે. એમને એક સૂત્ર આપ્યું હતું ભણતા વિદ્યાર્થીઓ માટે કે 70% પુરુષાર્થ વધતા 30% પ્રાર્થના બરાબર 100% સફળતા. અમે આને જ ગોલ બનાવ્યું હતું કે એકલા પુરુષાર્થથી નથી થતું, થોડી ઘણી આપણી પ્રાર્થનાઓ, માતા પિતાના આશીર્વાદ અને એ બધું પણ ભાગ ભજવતું હોય છે. તો બધા વિદ્યાર્થીઓને મારી બેસ્ટ વિશિસ આપું છું. એક્ઝામ ટૂંક જ સમયમાં આવી રહી છે. રિવિઝન કરો, નવું વાંચવાનું હવે જરૂર નથી. જે વાંચ્યું છે એને પરફેક્ટ કરો ને રિવિઝન વધારો. મોક ટેસ્ટ ખાસ આપવા બધાએ, જેનાથી તમને ખ્યાલ આવશે. અને બધા જે થોડા માટે રહી ગયા છે એ લોકો હિંમત નહીં હારવી, કેમ કે સફળતા થોડા જ પગથિયા દૂર હોય છે જ્યારે આપણે એને પૂર્ણતાના બંધ દરવાજે તરફ લઈ જતા હોઈએ છીએ. તો રૂકશો નહીં, ડરશો નહીં, આગળ વધો. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન. એક સબ્જેક્ટ છે કરંટ અફેર્સ, હા. તો એ કેવી રીતે તૈયાર કરતા? કરંટ અફેર્સમાં અમે ડેઇલી વિડીયો જોતા હતા. એટલે બધાને અલગ બહુ બધા પબ્લિકેશન, મેગેઝિન હોય છે ને બધાની અલગ યાદ રાખવાની ટેકનિક અલગ હોય છે. મારી એવી ટેકનિક છે કે મને સાંભળવાથી જલ્દી યાદ રહી જાય, બરાબર. વાંચવા કરતાં. તો હું તમારા જ વિડીયો જોતી હતી કરંટના, એટલે પછી એને રિવિઝન કરીએ, ક્લાસ નોટ બનાવી દેતા હતા. રાઈટ. આગળ તમારા શું ગોલ છે લાઈફમાં, કરિયરમાં? આગળ સર હાલ મારું સ્ટડી ચાલુ છે, MA ઇન યોગામાં. યોગામાં MA તમારું ચાલુ છે? ઓકે. એટલે આ સેકન્ડ યર છે, ફર્સ્ટ યર પૂરું થઈ ગયું. બરાબર. એટલે આગળ યોગામાં મારી હોબી છે અને મને શોખ બી છે કે એમાં આગળ વધવું. વચ્ચે થોડો ટાઈમ ગુજરાત યોગ બોર્ડ સાથે પણ જોડાયેલી હતી. ઓકે. હા, મેં ક્લાસીસ કરાયા હતા, પરંતુ તૈયારી શરૂ થઈ એટલે પછી બંધ કરી દીધું. બરાબર. અને એમાં આગળ વધવાની મારી ઈચ્છા આવનારા છે. સમયમાં જીપીએસસીની પરીક્ષાઓ આપી અને ડીવાયએસપી બનવું એક ગોલ ખરો? હા સર. ઓકે. તો બેન, ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરી. સમગ્ર વર્લ્ડ બોક્સ વતી આપનો ખાસ આભાર અને ભવિષ્યમાં હજુ સારી સફળતા, ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી શુભકામનાઓ. ઓકે, થેન્ક યુ સર.